પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના શાસનમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં આજે રાજપીપળા ખાતે નર્મદા કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની માંગ કરાઈ હતી. હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવાની માંગ કરાઈ હતી. મુર્શિદાબાદમાં થયેલી હિન્દુઓની હત્યા અંગે NIAને તપાસ સોંપવાની માંગ કરાઈ હતી. ગૌતમ પટેલ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ નર્મદાએ જણાવ્યું હતું કે બંગાળમાં વકફ બોર્ડ બિલના વિરોધ પર થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર ગુજારતા હિન્દુ સંગઠનો આ ચલાવી નહીં લે. જો હિન્દુઓ પર થતી હિંસા અટકશે નહીં તો દેશભરમાં વિરોધ થશે. બંગાળની અંદર મમતા શાસનની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ પૂરા દેશની અંદર આવેદન આપે છે કે રાષ્ટ્રપતિ મહિમ આની અનુસંધાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને હિન્દુઓની ઉપર અત્યાચાર થતાં બંધ કરે. એના માટે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. દરેક જિલ્લાની અંદર આજ રોજ આવેદન 11 વાગે આપવામાં આવ્યું છે. ઉગ્ર આંદોલન કરીશું અને એનો વળતો જવાબ અમે પણ આપીશું. તમારું નામ? ગૌતમભાઈ પટેલ, મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લો. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.